નમસ્તે મિત્રો. વિકસે વિલસે સૌનું જ્ઞાન, ચાલો રચીએ સૌ સંધાન. આ સંધાન કાર્યક્રમમાં આજના આ પોલિટિકલ સાયન્સ વિષયના વ્યાખ્યાનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિષય છે પોલિટિકલ થોટ્સ ઓફ પંડિત જવાહરલાલ નહેરુ. પંડિત નહેરુજીના રાજકીય વિચારો વિશે આપણી સાથે વાત કરવાના છે એક એવા નિષ્ણાત અધ્યાપક કે જે આજીવન અધ્યાપક છે, એક એવા યુવાન અધ્યાપક કે જેમને અધ્યાપન કરવાનો થાક ક્યારેય લાગતો નથી અને વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસવા માટે હંમેશા તત્પર રહે છે. આજે પણ 5 થી 6 કલાક જેટલું નિયમિત વાંચન વિશ્વ સ્તરે રાજકારણમાં શું થઈ રહ્યું છે એની એક ઝીણામાં ઝીણી અપડેટ જેમની પાસે છે એવા શ્રી દિનેશભાઈ શુક્લ. નમસ્કાર મિત્રો. દિનેશભાઈ એ ગુજરાત યુનિવર્સિટી પોલિટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટના રીડર તરીકે એ ત્યાંથી રિટાયર્ડ થયા છે. આજે પણ એમનું એક નહીં ને બીજા સ્વરૂપે અધ્યાપનનું કામ ચાલુ છે. અસંખ્ય લેખો અને પુસ્તકો એમના પ્રકાશિત થઈ ચૂક્યા છે, જેમાં બંધારણ વિશે, ભારતીય રાજકારણ વિશે અને રાજકીય ચિંતન વિશે એમણે ઘણા જ પુસ્તકો લખ્યા છે. અનુવાદો પણ એટલા જ કર્યા છે. આપને બિલકુલ ખ્યાલ હશે જ કે સંદેશની અંદર દર બુધવારે રાજકારણની આરપાર એ લેખ એમનો દર બુધવારે પ્રકાશિત થાય છે અને છેલ્લા 3 વર્ષથી દિનેશભાઈ આ કાર્ય કરી રહ્યા છે. ગુજરાત ટુડેમાં તો પેપર શરૂ થયું ત્યારથી 20 વર્ષથી રાજનીતિના રંગરાગના ટાઇટલ હેઠળ એ એમનો લેખ લખતા આવ્યા છે. તો એવા વિદ્વાન અધ્યાપક આજે આપણી વચ્ચે છે. હું દિનેશભાઈનું સંધાન વતીથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આઈ વેલકમ યુ સર, અને વિનંતી કરું છું કે હવે નહેરુજીના જે વિચારો છે રાજકારણ વિશેના એનાથી વિદ્યાર્થીઓને અવગત કરે. આભાર કમલભાઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે નહેરુને કઈ રીતે ઓળખીએ છીએ? મુખ્યત્વે કરીને સ્વાતંત્ર્ય સંગ્રામની જે ત્રિપુટી હતી, ગાંધી, સરદાર અને નહેરુ, એના એક મહત્વના સ્તંભ તરીકે નહેરુને ઓળખીએ છીએ. સાથે સાથે એક મહાન લેખક તરીકે પણ ઓળખીએ છીએ. પંડિત જવાહરલાલ નહેરુએ ગ્લિમ્પસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી, જગતના ઇતિહાસનું રેખાદર્શન, એનો ગુજરાતીમાં અનુવાદ એ નામે થયો છે. એમણે પોતાની ઓટોબાયોગ્રાફી લખી છે અને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા નામનું દળદાર પુસ્તક પણ એમણે લખ્યું છે. જ્યારે એમને જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે જેલમાં બેસીને એમણે આ બધા પુસ્તકો લખ્યા છે, ખાસ કરીને ગ્લિમ્પસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી અને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. ભારત કેવું હોવું જોઈએ એ માટેના એમના વિચારો ખાસ કરીને આપણને ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં જોવા મળે છે, જેમાંના ઘણા વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આપણે એમને દેશના પહેલા વડાપ્રધાન તરીકે પણ ઓળખીએ છીએ. સાથે સાથે આધુનિક ભારતના નિર્માતા તરીકે પણ ઓળખીએ છીએ. રાષ્ટ્રીય એકતાનું ચણતર કર્યું સરદાર પટેલે, પણ એ નવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું કામ કમનસીબે સરદાર ગુજરી ગયા. ત્યાર પછી નવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું કામ પંડિત જવાહરલાલ નહેરુને માથે આવ્યું અને એમણે એ કામગીરી ઘણી સરસ રીતે બજાવી છે. ઉપરાંત ભારતની વિદેશ નીતિના પણ તેઓ મુખ્ય ઘડવૈયા રહ્યા છે. જ્યારે વિશ્વ 2 સત્તાધ્રુવોમાં વહેંચાયેલું હતું, ઠંડુ યુદ્ધ ચાલતું હતું, ત્યારે ભારતે કેવા પ્રકારની વિદેશ નીતિ અપનાવી જોઈએ એનું ખૂબ સુંદર એમણે ચિંતન કર્યું અને જેને બિનજોડાણની વિદેશ નીતિ કહેવામાં આવે છે એ નીતિનો એમણે સ્વીકાર કર્યો. અને એ દ્રષ્ટિએ એ વખતના વિશ્વ રાજકારણની અંદર પંડિત નહેરુએ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી. એટલે એ રીતે પણ આપણે ખાસ કરીને બિનજોડાણની વિદેશ નીતિના મુખ્ય ઘડવૈયા તરીકે પણ આપણે પંડિત જવાહરલાલ નહેરુને ઓળખીએ છીએ. સાથે સાથે ઉદારમતવાદી લોકશાહીના એ પ્રખર ચાહક હતા અને ભારતના બંધારણમાં ઉદારમતવાદી લોકશાહીના અત્યંત મહત્વના તત્વો કેવી રીતે સામેલ કરી શકાય એ વિશે પણ એમણે ઘણી મહત્વની કામગીરી બજાવેલી છે. ભારતના બંધારણના જે મુખ્ય ઘડવૈયાઓ હતા,
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ અને એ ઉપરાંત બીજા ઘણા બધા એ લોકોએ ભારતના બંધારણના ઘડતરની જે પ્રક્રિયા ચાલી લગભગ 2 વર્ષ અને 11 માસ સુધી અને 18 દિવસ સુધી ભારતનું બંધારણ ઘડવામાં સમય ગયો. એ બધા જ કામની અંદર પંડિત જવાહરલાલ નહેરુનો બહુ મોટો ફાળો રહેલો છે. એ રીતે પણ આપણે એમને યાદ કરીએ છીએ. તો બંધારણના એક ઘડવૈયા તરીકે એમનો અમૂલ્ય ફાળો છે. બંધારણ સભાની શરૂઆતની બેઠકની અંદર પંડિત જવાહરલાલ નહેરુએ ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશન રજૂ કર્યું. આપણે ભારતનું બંધારણ શા માટે ઘડીએ છીએ, એમાં કયા કયા મુખ્ય તત્વોનો સમાવેશ કરવો જોઈએ, ઓબ્જેક્ટિવ્સ કયા હોવા જોઈએ, એ ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશનની એમણે રજૂઆત કરી. અને એ ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશનની અંદર જે અત્યંત મહત્ત્વના મુદ્દાઓ મૂકવામાં આવેલા હતા એમાંથી ભારતના બંધારણના આમુખનો સમાવેશ આપણે કરી શકીએ. એ બધા જ મહત્ત્વના મુદ્દાઓ છે એ ભારતના બંધારણના આમુખમાં આપણે સમાવી લીધેલા છે. એટલે એ દૃષ્ટિએ મને લાગે છે કે એમનો ફાળો બંધારણના ઘડતરમાં અને ખાસ કરીને ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશન દ્વારા ભારતના બંધારણના આમુખની રચનામાં પણ એમનો અમૂલ્ય ફાળો રહેલો છે. અને છેલ્લે બાળકોના પ્રિય નહેરુ ચાચાને કેમ ભૂલાય? જવાહરલાલજીનો જે જન્મદિવસ હતો એને બાળ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. બાળકોમાં અત્યંત પ્રિય હતા અને તેથી કરીને આપણે એમની યાદમાં એને બાળ દિવસ તરીકે આજે પણ આપણે ઉજવીએ છીએ. તો એ દ્રષ્ટિએ નહેરુ ચાચા બધા દેશના તમામ બાળકોના તે ચાચા બની ગયા. એ રીતે પણ લોકો એમના પર પ્રેમ વરસાવેલો છે. તો આ બધી બાબતોની અંદર નહેરુનો ફાળો અત્યંત મહત્ત્વનો રહેલો છે. અને એ દ્રષ્ટિએ જોવા જઈએ તો મને લાગે છે કે આવું ભૂરકી નાખી આંજી દેનારું વ્યક્તિત્વ ભારતના રાજકારણમાં બહુ ઓછું આવ્યું છે. હું આઝાદી પછીના રાજકારણની વાત કરું છું. આઝાદીના લડત દરમિયાન તો ઘણા બધા આવા આપણી પાસે નેતાઓ હતા. ગાંધીજી હતા, સરદાર હતા, બીજા ઘણા બધા નેતાઓ હતા. પણ સ્વતંત્રતા પછી જે લોકોને લોહચુંબકની માફક આકર્ષે એવું એક અદ્ભુત વ્યક્તિત્વ પંડિત જવાહરલાલ નહેરુમાં હતું એવું આજે પણ આપણે કહી શકીએ તેમ છીએ. 1948માં જ્યારે વચગાળાની સરકારની રચના કરવામાં આવી, ઇન્ટ્રીમ ગવર્મેન્ટ, કેબિનેટ મિશન ભારતમાં આવ્યું. એણે કેટલીક ભલામણો કરી કે ભારતને સ્વતંત્રતા મળે એ પહેલાં એક પ્રકારની વચગાળાની સરકારની રચના કરવી જોઈએ. સ્વાભાવિક રીતે જ વચગાળાની સરકારના વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુની પસંદગી કરવામાં આવી અને એમાં એમણે અત્યંત મહત્ત્વના એ વખતના અત્યંત મહત્ત્વના નિર્ણયો એ વચગાળાની સરકારે લીધેલા છે. ત્યાંથી શરૂ કરીને 1964માં જ્યારે તેમનું અવસાન થયું ત્યાં સુધી પંડિત જવાહરલાલ નહેરુ ભારતના વડાપ્રધાન તરીકે ચાલુ રહ્યા છે. ઘણો લાંબો સમય એ ભારતના વડાપ્રધાન રહેલા છે. અને એ વડાપ્રધાન પદના ગાળા દરમિયાન ભારતની જે અત્યંત મહત્ત્વની જે સંસ્થાઓ છે જેને આપણે લોકશાહી ઇન્સ્ટિટ્યુશન્સ કહીએ, ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન્સ કહીએ, એની માવજતમાં તેમણે જેટલો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે એટલો મહત્ત્વનો ભાગ ભાગ્યે જ કોઈ બીજી કોઈ વ્યક્તિએ ભજવ્યો હશે. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો એમનું પ્રદાન ભારતના આધુનિક ઇતિહાસમાં અત્યંત મૂલ્યવાન છે એમ કહીએ તો પણ ખોટું નથી. એ ઉપરાંત જવાહરલાલ નહેરુ એક મુઠ્ઠી ઊંચેરા રાજપુરુષ પણ હતા. માત્ર પોલિટિશિયન ન હતા. પોલિટિશિયન અને સ્ટેટ્સમેન વચ્ચે આપણે ખાસ ભેદ પાડવો જોઈએ. પોલિટિશિયન એ વ્યક્તિ છે કે જેની નજર બહુ દૂર સુધી જતી નથી. ક્યારેક મજાકમાં એવું કહેવાય છે કે પોલિટિશિયનની નજર આવતી ચૂંટણી સુધી હોય છે. બહુ તો 5 વર્ષ સુધી તેઓ જોતા હોય છે. રાજપુરુષ એ દાયકાઓ પછી કેવું હોવું જોઈએ, દેશ કેવો હોવો જોઈએ, રાજ્ય કેવું હોવું જોઈએ, અર્થતંત્ર કેવું હોવું જોઈએ, એવું જોનારો જે વ્યક્તિ હોય એને આપણે રાજપુરુષ કહીએ છીએ, સ્ટેટ્સમેન કહીએ છીએ. તો નહેરુ કેવળ રાજકારણી ન હતા, એનાથી પણ વધારે એક મુઠ્ઠી ઊંચેરા રાજપુરુષ પણ હતા. એ એમના જીવનકાળના ઘણા બધા પ્રસંગો પરથી આપણે કહી શકીએ છીએ. એમણે ઘણું બધું જે ભારતના શરૂઆતના તબક્કા દરમિયાન એમણે જે સંસ્થાઓની જે સ્થાપના કરી એના ઉપરથી પણ આપણે એમ કહી શકીએ છીએ કે એક ઉદારમતવાદી લોકશાહી
સમાજવાદી ડબની સમાજ રચના ધરાવનારો, સેક્યુલર અને ખાસ કરીને પ્રજાસત્તાક દેશ ભારત કેવી રીતે બને એ માટેની જે જહેમત ઉઠાવનારા નેતાઓ હતા એમાં નહેરુનું નામ આપણે આગલી હરોળમાં મૂકવું પડે તેમ છે. નહેરુનું વ્યક્તિત્વ અત્યંત ભાતીગળ વ્યક્તિત્વ હતું. એ અચ્છા વક્તા હતા, અત્યંત પ્રભાવશાળી વક્તા હતા. એ મોહક વ્યક્તિત્વ ધરાવતા હતા. તમે નહેરુને જુઓ તો તમને એમ લાગે કે હા, કેવું અદ્ભુત વ્યક્તિત્વ આ વ્યક્તિનું છે, એવું આપણને લાગે. 14મી ઓગસ્ટ 1947 મધ્યરાત્રિએ જ્યારે બ્રિટિશ સામ્રાજ્યનો ભારતમાં અંત આવ્યો અને 15મી ઓગસ્ટથી આ સ્વતંત્રતા આપણને મળવાની હતી, એની આગલી રાતે બરાબર 12ને ટકોરે ભારતની બંધારણ સભામાં, આજે જેને પાર્લામેન્ટનો સેન્ટ્રલ હોલ કહેવામાં આવે છે, એ સેન્ટ્રલ હોલની અંદર નહેરુએ જે પ્રવચન આપેલું ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની, એ અદ્ભુત પ્રવચન છે અને જગતના ઉત્તમ પ્રવચનોમાં એને સ્થાન આપવામાં આવ્યું છે કે આપણે હવે આખું જગત જ્યારે સૂઈ રહ્યું હશે ત્યારે ભારત એક નવા પ્રભાતની ઝંખના કરી રહ્યું છે અને નવું પ્રભાત તે 15મી ઓગસ્ટનું નવું પ્રભાત. ત્યાર પછી લાલ કિલ્લા ઉપર એમને ધ્વજવંદન કરાવ્યું. પહેલી વખતે સ્વતંત્ર ભારતની અંદર તિરંગાનું પહેલું ધ્વજવંદન એમને લાલ કિલ્લા ઉપર કરાવ્યું અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કે 15મી ઓગસ્ટના દિવસે ભારતના વડાપ્રધાન લાલ કિલ્લામાં જઈને ધ્વજવંદન કરાવે છે અને આખો દેશ, હવે તો ટેલિવિઝનની સગવડ છે એને કારણે આખો દેશ એને જુએ છે અને એ જે રાષ્ટ્રભક્તિનો જે ખ્યાલ છે એનો આપણને એ દિવસે પરિચય થાય છે. તો એમનું આ જે પ્રવચન હતું મધ્યરાત્રિનું પ્રવચન, એ અત્યંત મહત્વનું છે અને એ પ્રવચનો જગતના ઉત્તમ પ્રવચનોમાં એને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ટ્રીથ વિથ ડેસ્ટિની, આપણે આપણી નિયતિને એક કોલ કરેલો છે, આપણી નિયતિને એક વચન આપેલું છે કે અમે જ્યારે મુક્ત થઈશું ત્યારે અમે શું શું કરવાના છીએ. એ જે વચન આપેલું છે એ વચનમાંથી મુક્ત થવાનો આજનો સરસ દિવસ છે, એ રીતે એમણે એ પ્રવચન આપેલું છે. તો ભાતીગળ વ્યક્તિત્વ ધરાવતા પંડિત નહેરુના જીવનના અનેક પાસાઓ છે. આજે આપણે મુખ્યત્વે જે મુદ્દાની ચર્ચા કરવા માંગીએ છીએ તે એક વિચારક તરીકે એમના જે જુદા જુદા વિચારો છે એ વિચારો વિશે આપણે થોડી વિશેષ માહિતી આજે આપણે લેવા માંગીએ છીએ. નહેરુને વિશે જે વિશેષણો વાપરવામાં આવે છે, એક માનવવાદી વિચારક હતા, હ્યુમેનિસ્ટ પોલિટિકલ થિંકર હતા, માનવ માત્રનો વિચાર કરનારા જે હતા, જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, ભેદ, આ બધાના ભેદમાં તે માનતા ન હતા. એક માનવવાદી વિચારક તરીકે નહેરુ એક ઉચ્ચ કોટીના વિચારક હતા, એટલું આપણે કહી શકીએ. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ કદાચ આપણે એમ કહી શકીએ કે નહેરુ અજ્ઞેયવાદી હતા. અંગ્રેજીમાં એને એગ્નોસ્ટિક કહેવામાં આવે છે. ઈશ્વર છે કે નહીં એ આપણે જાણતા નથી, એ પણ આપણે જાણતા નથી. એટલે આવા પ્રકારની જેની ભૂમિકા હોય છે એને સામાન્ય રીતે અજ્ઞેયવાદી કહેવાય છે અને એ અર્થમાં નહેરુ ફિલોસોફિકલી અજ્ઞેયવાદી હતા, એગ્નોસ્ટિક હતા. નહેરુની એમના વિચાર જગતનું અત્યંત મહત્વનું જે કે પાસું હતું એ હતું કે નહેરુ આમ તો વિજ્ઞાનના વિદ્યાર્થી હતા પણ ઇતિહાસના બહુ ઊંડા અભ્યાસી હતા. મેં હમણાં ઉલ્લેખ કર્યો તેમ જેલમાં બેસીને જગતના ઇતિહાસનું રેખાદર્શન પુસ્તક એમણે લખેલું છે, ગ્લિમ્પસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી. હવે એમની પાસે એવા તો કોઈ રિસોર્સિસ હોય નહીં. આપણે લાઇબ્રેરીમાં જઈએ, જુદા જુદા પુસ્તકોમાંથી એનો આધાર લઈએ અને પછી આપણે કોઈ પુસ્તક કે લેખ લખતા હોઈએ છીએ. નહેરુ જેલમાં રહીને એમની યાદશક્તિથી એમણે આ પુસ્તક લખ્યું છે. એ દ્રષ્ટિએ મને લાગે છે કે એમણે ઇતિહાસનો કેટલો ઊંડાણથી અભ્યાસ કરેલો હોવો જોઈએ. ઇતિહાસ વિશેના એમના વિચારોનો મુખ્ય પરિચય આપણને આ પુસ્તકમાંથી જોવા મળે છે. એ એવું માનતા હતા કે ઇતિહાસ એ વસ્તુલક્ષી પરિબળોનું સર્જન છે. ઓબ્જેક્ટિવ ફોર્સિસ એ ઇતિહાસના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. પણ સાથે સાથે ઇતિહાસને નિર્ણાયક વળાંક આપવાની અંદર વ્યક્તિનો ફાળો પણ અમૂલ્ય છે. માત્ર ઐતિહાસિક પરિબળોથી ઇતિહાસ રચાય છે,
વસ્તુલક્ષી પરિબળોથી ઇતિહાસ રચાય છે એ પૂરતું નથી, પણ એ પરિબળોને અમુક ચોક્કસ દિશામાં વળાંક આપવાનું કામ તો કોઈ મહાન વ્યક્તિ કરતી હોય છે. જેમ કે ગાંધીજીએ ઇતિહાસના જે પરિબળો હતા એ પરિબળોને ચોક્કસ દિશામાં વળાંક આપવાનો પ્રયત્ન કર્યો અને આપણને આઝાદી પ્રાપ્ત થઈ. એવી રીતે નેપોલિયન, જેણે આખા યુરોપને એક અર્થમાં ધમરોળી નાખ્યું હતું, એની પાછળના પણ ઐતિહાસિક પરિબળો હતા, પણ છતાં એને ચોક્કસ દિશામાં વળાંક આપવાનું કામ તો નેપોલિયને કર્યું હતું. તો કહેવાનો અર્થ એટલો છે કે ઇતિહાસના અવૈયક્તિક ઓબ્જેક્ટિવ પરિબળો ઇતિહાસને ચાલના આપે છે, પણ એટલું જ પૂરતું નથી. ચોક્કસ સમયે કોઈ એક નેતાની જે દરમિયાનગીરી હોય છે, એનું જે ઇન્ટરવેન્શન હોય છે, એ ઇતિહાસને અત્યંત મહત્વના વળાંક આપે છે. અને એ દ્રષ્ટિએ એમના ઇતિહાસના વિચારો ઘણા સુંદર હતા એમ આપણે ચોક્કસ કહી શકીએ. તો વ્યક્તિ વિશેષનો જે ફાળો છે ઇતિહાસના ઘડતરની અંદર, એમાં એ ખાસ માનતા હતા. અને તેથી કરીને ઇતિહાસ જેને વીર પુરુષો યાદ કરે છે, હીરોઝ ઓફ ધ હિસ્ટરી, વીર પુરુષો, એ વીર પુરુષોનો ફાળો પણ એટલો જ મહત્વનો છે જેટલો અવૈયક્તિક પરિબળોનો ફાળો ઇતિહાસના ઘડતરમાં છે, એમ એ માનતા હતા. ઘણા બધા ઇતિહાસના વીર પુરુષો માટે એમને માન હતું. એમણે ઘણું બધું એને વિશે લખ્યું પણ છે અને ઘણા ઉદાહરણો સાથે એમણે આ બધી બાબતો લખી છે. પંડિત જવાહરલાલ નહેરુ 1927માં સોવિયત યુનિયનની મુલાકાતે જાય છે. આપણા બહુ ઓછા રાષ્ટ્રીય નેતાઓ ખાસ કરીને વિદેશોની મુલાકાતે ગયા છે. આઝાદીની ચળવળ ચાલતી હતી તે જ વખતે પંડિત નહેરુ સોવિયત યુનિયનની મુલાકાત લેવા ગયા અને સોવિયત યુનિયને એ વખતે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી એનાથી નહેરુ ખૂબ મોટા પ્રમાણમાં પ્રભાવિત થયા હતા. આપણે જાણીએ છીએ કે 1917ની અંદર ત્યાં રેવોલ્યુશન થયું અને એ રેવોલ્યુશન પછી ત્યાં સોવિયત યુનિયનની રચના કરવામાં આવી અને એ સોવિયત યુનિયને જે મોટા પાયા ઉપર આર્થિક પ્રગતિ સાધવાનો પ્રયત્ન કર્યો એનાથી બહુ મોટા પ્રમાણમાં નહેરુ પ્રભાવિત થયેલા હતા, એમ પણ આપણે કહેવું જોઈએ. માર્ક્સવાદ અને સામ્યવાદી વિચારોથી પણ નહેરુ ઠીક પ્રમાણમાં પ્રભાવિત થયેલા હતા, પણ તેમ છતાં એમણે માર્ક્સવાદી વિચારધારા અને એમાંથી બહાર નીકળેલી સામ્યવાદી વિચારધારા એની કંઠી કદાપી બાંધી નથી. એ અર્થમાં કંઠીબદ્ધ માર્ક્સવાદી કે કંઠીબદ્ધ સામ્યવાદી ન હતા, પણ એ વિચારોની અંદર જે એક પ્રકારનું માનવીય તત્વ પડેલું છે, માનવ માત્રનું શોષણ દૂર થવું જોઈએ, એનો વિકાસ થવો જોઈએ, એ જે તત્વ પડ્યું છે એ તત્વથી તે ઠીક પ્રમાણમાં પ્રભાવિત થયા હતા. કારણ કે એમનું મૂળ કાઠું તો એક માનવવાદી વિચારકનું હતું, એટલે એનાથી પણ એ પ્રભાવિત થયેલા હતા. અને સોવિયત યુનિયનની એ વખતે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિની અંદર સોવિયત યુનિયનની સામ્યવાદી સરકારે જે પગલાં ભર્યા એ પગલાંને કારણે સોવિયત યુનિયન ધીરે ધીરે આગળ એક મહાસત્તા તરીકે આગળ વિકસ્યું. એ દ્રષ્ટિએ પણ આપણે સોવિયત યુનિયનનો એ દ્રષ્ટિએ વિચાર કરવો જોઈએ. અલબત્ત સોવિયત યુનિયનમાં ઘણા બધા કોન્ટ્રાડિક્શન્સ ઊભા થયા. 1990-91ની અંદર સોવિયત યુનિયનનું દાખલા તરીકેનું વિઘટન થયું, એ પાછળનો આખો ઇતિહાસ છે. પણ શરૂઆતના તબક્કાની અંદર સોવિયત યુનિયને બહુ મોટી હરણફાળ ભરેલી હતી, એનો પણ આપણે સાથે સાથે સ્વીકાર કરવો જોઈએ. નહેરુ સમાજવાદી વિચારોથી પ્રભાવિત થયેલા હતા, એટલે એમના કેટલાક આર્થિક વિચારો વિશે પણ આપણે ખાસ ધ્યાનપૂર્વક વિચાર કરવો જોઈએ. ઉત્પાદનના સાધનો ખાનગી માલિકીના હાથમાં ન હોવા જોઈએ, આ સમાજવાદી વિચારનો મુખ્ય પાયાનો સિદ્ધાંત છે. કારણ કે ઉત્પાદનના સાધનો અથવા સમાજની સંપત્તિ જે છે એ સમાજની સંપત્તિની રચનામાં માત્ર કોઈ એક વ્યક્તિનો કે અમુક વ્યક્તિઓનો ફાળો હોતો નથી, સમગ્ર સમાજનો ફાળો હોય છે. એટલે જે કંઈ ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનોની ખાનગી માલિકી ના હોવી જોઈએ, એ સામૂહિક માલિકીના હોવા જોઈએ, એ સમાજની માલિકીના હોવા જોઈએ. એ જે સમાજવાદી વિચાર છે એનાથી નહેરુ ઠીક પ્રમાણમાં પ્રભાવિત થયેલા હતા. ઉપરાંત સમાજવાદની અંદર એક ન્યાયનો વિચાર પડેલો છે, સોશિયલ એન્ડ ઇકોનોમિક જસ્ટિસનો ખ્યાલ પડેલો છે. એ સામાજિક અને આર્થિક ન્યાય જે આપણા પ્રિએમ્બલની અંદર, આપણા આમુખની અંદર મૂકવામાં આવેલો આ ઉદ્દેશ છે, એમાં પણ ખાસ એ માનતા હતા. અને એ બાબતમાં એ સમાજવાદી વિચારોથી સારા પ્રમાણમાં પ્રભાવિત થયા હતા, એટલું આપણે
ચોક્કસ કહી શકીએ. 1955ની અંદર અવાડી મુકામે કોંગ્રેસનું અધિવેશન મળે છે અને એમાં સમાજવાદી ઢબની સમાજ રચનાનો સ્વીકાર કરવામાં આવે છે. સમાજવાદી ઢબની સમાજ રચના, સોશિયલિસ્ટ સિસ્ટમ નહીં પણ સોશિયલિસ્ટિક પેટર્ન ઓફ સોસાયટી, સમાજવાદી ઢબની સમાજ રચનાનો સ્વીકાર એમાં કરવામાં આવે છે અને એને આધારે ઠીક પ્રમાણમાં સમાજવાદી કહી શકાય એવા પગલાં આપણે ત્યાં ભરવામાં આવે છે. જેમ કે જમીનદારી નાબૂદી. ભારતમાં ઉત્પાદનનું અત્યંત મહત્વનું કોઈ સાધન હોય તો એ જમીન હતી. હવે જમીનદારોને માલિકી જમીનદારોની હતી. મોટાભાગના જમીનદારો ગ્રામીણ વિસ્તારોમાં રહેતા જ ન હતા, એ શહેરમાં રહેતા હતા અને મજૂરો પાસે, ગણોતિયા પાસે, ખેત મજૂરો પાસે તેઓ જમીન ખેડાવતા હતા અને મોટો હિસ્સો એ લોકો લઈ જતા હતા. હવે જ્યાં સુધી જમીન માલિકી જમીન ખેડનારના હાથમાં ન આવે ત્યાં સુધી આ જે અત્યંત મહત્વનું ઉત્પાદનનું સાધન છે એ મુઠ્ઠીભર લોકોમાં કેન્દ્રિત થઈ જાય. તેથી કરીને જમીનદારી નાબૂદીને લગતા અનેક કાયદાઓ એ વખતે જુદી જુદી રાજ્ય સરકારો તરફથી ઘડવામાં આવ્યા. એ કાયદાઓ બધા અદાલતોમાં પડકારવામાં આવ્યા કે જમીન એ તો એક મિલકત છે અને ભારતના બંધારણમાં મિલકત ધરાવવાનો અધિકાર આપવામાં આવેલો છે. તો એ બંને વચ્ચે જે કોન્ફ્લિક્ટ થયો એને આધારે ભારતના બંધારણમાં અત્યંત મહત્વનો સુધારો કરવામાં આવ્યો અને જમીનદારી નાબૂદીને લગતા જે બધા કાયદાઓ હતા એ કાયદાઓ બંધારણના 8મા પરિશિષ્ટમાં મૂકવામાં આવ્યા કે જેથી કરીને એને પડકારી શકાય નહીં. તો આ અત્યંત મહત્વનું પગલું ખાસ કરીને આઝાદીના પહેલા દાયકા દરમિયાન જે લેવામાં આવ્યું એ ભારતની આગળ જનારી જે કૃષિ, આપણી ખેતીવાડીનો જે આખો વિકાસ છે એનામાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે ખેતી એ જ આપણા દેશની અંદર સૌથી મુખ્ય વ્યવસાય. આજે પણ લગભગ 60થી 65% જેટલા લોકો ખેતીવાડી પર નિર્ભર છે. એ વખતે તો એથી પણ વધારે લોકો હતા. એટલે જ્યાં સુધી જમીન ઉપરની માલિકી મુઠ્ઠીભર જમીન માલિકોની હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની વિકાસ કે પ્રગતિ આપણે કરી શકીએ નહીં. અને સાથે સાથે એમાં એક ન્યાયનો ખ્યાલ પણ રહેલો છે. જે શ્રમ કરે, જે મહેનત કરે એને એના ફળ મળવા જોઈએ એ ખ્યાલ પણ એમાં રહેલો છે. એટલે જમીનદારી નાબૂદીને લગતા જે કાયદાઓ નહેરુના સમયમાં પસાર કરવામાં આવ્યા અને એક પ્રકારની આપણે એમ કહી શકીએ કે એક પ્રકારની સાયલેન્ટ રેવોલ્યુશનનું કામ કર્યું છે, એક પ્રકારની શાંત ક્રાંતિનું કામ કરેલું છે. આજે એના ઘણા બધા પ્રશ્નો આજે આપણે જોઈ રહ્યા છીએ કે આજે ફરીથી પાછી જમીન કોઈને કોઈ રીતે ગણોતિયાઓ પાસેથી, ખેત મજૂરો પાસેથી ઝૂંટવાઈ રહી છે. તો કહેવાનો અર્થ એ છે કે ઉત્પાદનના સાધનોની સૌથી મહત્વની જે આપણું સાધન હતું જમીન, અને જમીનની માલિકી માટેના એમણે કાયદાઓ કર્યા. બીજું, એમનો અર્થતંત્રની અંદર રાજ્યની ભૂમિકા અત્યંત મહત્વની હોવી જોઈએ એમ તેઓ માનતા હતા. ખાસ કરીને જે ચાવીરૂપ ઉદ્યોગો કહેવામાં આવે છે, જેમાં મોટા પ્રમાણમાં મૂડીનું રોકાણ કરવામાં આવે, એવા જે પોલાદના કારખાના હોય, રાસાયણિક ખાતરના કારખાના હોય, આવા બધા જે મહત્વના ઉદ્યોગો હતા જેને આજે આપણે ભારો ઉદ્યોગો કહીએ છીએ, હેવી ઇન્ડસ્ટ્રીઝ કહીએ છીએ, એ હેવી ઇન્ડસ્ટ્રીઝ નહેરુ માનતા હતા કે રાજ્યને હસ્તક હોવા જોઈએ. કારણ કે એમાંથી તમે જે પેદા થાય છે એ પેદા થયા પછી એનું સારામાં સારી રીતે વિતરણ થઈ શકે એટલા માટે રાજ્ય હસ્તક હોવા જોઈએ એમ નહેરુ માનતા હતા. એટલે મોટા ઉદ્યોગો અને આપણી જે જાહેર સેવાઓ છે, પબ્લિક સર્વિસીસ છે, એ પબ્લિક સર્વિસીસ પણ રાજ્યને હસ્તક હોવી જોઈએ. દાખલા તરીકે રેલવે છે, એ આપણી મોટામાં મોટી પબ્લિક સર્વિસ છે, યુટિલિટી છે, એ રાજ્ય હસ્તક હોવી જોઈએ. આજે પણ આપણે જાણીએ છીએ કે આપણી રેલવે એ મોટે ભાગે રાજ્ય હસ્તક છે. ત્યાર પછી રેલવે, તાર, ટપાલ, ટેલિગ્રામ વ્યવસ્થા એ પણ રાજ્ય હસ્તક હોવા જોઈએ. આજે આપણે જાણીએ છીએ કે આપણું ટપાલ ખાતું એ અદ્ભુત કામગીરી બજાવે છે, પણ એ રાજ્ય હસ્તક છે. કારણ કે એમાં કોઈ ખાનગી સાહસને આપણે ઉત્તેજન આપતા નથી. તો મુખ્યત્વે કરીને જે ભારે ઉદ્યોગો છે, જે ઉદ્યોગો પર ઉદ્યોગીકરણનો મુખ્ય આધાર રહેલો છે અને કૃષિ અથવા ખેતીના વિકાસનો આધાર રહેલો છે, એવા ઉદ્યોગો રાજ્યને હસ્તક હોવા જોઈએ એમ નહેરુ માનતા હતા. અને એને કારણે
નહેરુના સમય દરમિયાન મોટા પ્રમાણમાં પબ્લિક સેક્ટરનો વિકાસ થયો, જેને આજે આપણે જાહેર ક્ષેત્રના એકમો કહીએ છીએ, એનો વિકાસ મોટા પ્રમાણમાં એ વખતે થયો. બીજું એમણે સહકારી ખેતી પર ભાર મૂક્યો. સોવિયત યુનિયનની અંદર ખેતીનું સામૂહિકીકરણ કરવામાં આવ્યું હતું, કલેક્ટિવાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર. જમીનદારો પાસેથી જમીનો પડાવી લેવામાં આવી સોવિયત યુનિયનમાં જ્યારે રેવોલ્યુશન થયું ત્યારે. પણ અને એમાં ખેતી કરનારા જે હતા એ રાજ્યના નોકર બની ગયા. મોટા કલેક્ટિવ ફાર્મ્સ ઊભા કરવામાં આવ્યા, સામૂહિક ખેતરો ઊભા કરવામાં આવ્યા. એ સામૂહિક ખેતરોની અંદર જે ખેડૂતો હતા એમણે ત્યાં મજૂરી કરવી પડતી હતી. જમીનદારી તો નાબૂદ ત્યાં થઈ જ ગયેલી હતી, પણ પોતાનો કોઈ એમાં હોડ નહીં હોવાને કારણે, માત્ર મજૂર બની ગયા હોવાને કારણે ખેતી સારી થાય છે કે નહીં, યોગ્ય રીતે થાય છે કે નહીં, એની એમને કોઈ દરકાર ન હતી. એના વિકલ્પની અંદર પંડિત નહેરુએ કોઓપરેટિવ ફાર્મિંગ ઉપર ખાસ ભાર મૂક્યો અને નાના નાના ખેડૂતો ભેગા મળીને એક કોઓપરેટિવ સોસાયટી રચે, સહકારી મંડળી રચે. એ સહકારી મંડળીને ઠીક ઠીક પ્રમાણમાં ધિરાણ પણ મળે. એ સહકારી મંડળી ખાસ કરીને ખેતી માટેના જે ઓજારો છે, ખેતી માટેના જે યંત્રો છે એ પણ સારી રીતે વસાવી શકે, એવા પ્રકારની વિચાર એની પાછળ રહેલો હતો. એટલે કોઓપરેટિવ ફાર્મિંગનો પ્રયોગ પણ નહેરુના સમયમાં મોટા પ્રમાણમાં થયો. જો કે આગળ જતાં એ બહુ ચાલ્યો નહીં, પણ એક પ્રયોગ તરીકે એ ઘણો મહત્વનો હતો, એટલું આપણે ખાસ કરીને કહેવું જોઈએ. તો ખેડે તેની જમીન, જમીનદારી નાબૂદી અને છતાં ઉત્પાદનમાં કોઈ ઘટાડો ન થાય એટલા માટે કોઓપરેટિવ ફાર્મિંગ, કે જેમાં ખેડૂતો પોતે જ એ સહકારી મંડળીના સભ્યો બનેલા હોય, એટલે એમને પોતાની ખેતી વધારે સારી થાય એમાં એક પ્રકારનો રસ પણ હોય, અને સહકારી મંડળી મારફતે જે કંઈ એમને ડિવિડન્ડ મળે એ પણ સારા પ્રમાણમાં એમને મળી શકે. એટલે એ બંને જે સિદ્ધાંતો છે કે કોઓપરેટિવ ફાર્મિંગની અંદર એક વૈયક્તિક આપણને પ્રોત્સાહન પણ મળે અને સાથે સાથે ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થાય, આધુનિક યંત્ર સામગ્રીનો પણ ઉપયોગ આપણે વધારે પ્રમાણમાં કરી શકીએ, એ દ્રષ્ટિ કોઓપરેટિવ ફાર્મિંગમાં પણ હતી. કલેક્ટિવાઇઝેશન નહીં, પણ કોઓપરેટિવ ફાર્મિંગ અથવા કોઓપરેટિવ ફાર્મ્સ એનો વિચાર એમણે રજૂ કરેલો હતો. ત્યાર પછી દેશનો આર્થિક વિકાસ કેવી રીતે કરવો, એ માટેની વ્યૂહરચના કેવી હોવી જોઈએ. તો જેને આપણે આર્થિક આયોજન કહીએ છીએ, સેન્ટ્રલાઇઝ પ્લાનિંગ કહીએ છીએ, એ સેન્ટ્રલાઇઝ પ્લાનિંગ મારફતે દેશનો આર્થિક વિકાસ, ખાસ કરીને ઉદ્યોગોનો વિકાસ, એગ્રીકલ્ચરનો વિકાસ અને બીજા અનેક નાની મોટી સેવાઓનો વિકાસ, એ માટે એમણે જેને આપણે આયોજન કહીએ છીએ એ આયોજનનો વિચાર એમણે રજૂ કર્યો હતો. એ વિચાર આમ જોવા જઈએ તો સોવિયત યુનિયનમાંથી અમને પ્રાપ્ત થયો હતો. ત્યાં આગળ પણ આવી રીતે યોજનાઓ કરવામાં આવતી હતી અને એ યોજનાઓને આધારે લક્ષ્યાંકો નક્કી કરવામાં આવતા હતા. એ યોજનાઓને આધારે રિસોર્સિસ ઊભા કરવામાં આવતા હતા, નાણાકીય સંસાધનો ઊભા કરવામાં આવતા હતા. તો દેશનો વિકાસ આયોજન દ્વારા, ખાસ કરીને કેન્દ્રીય આયોજન દ્વારા કરવાનો વિચાર એ નહેરુનો મુખ્ય વિચાર હતો. એક સામેનો વિચાર હતો જેને ફ્રી એન્ટરપ્રાઇઝ કહેવામાં આવે છે, મુક્ત સાહસ, બજાર ઉપર આધારિત. બજાર જે નક્કી કરે એ પ્રમાણે એમાં દાખલા તરીકે લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે, બજાર જે નક્કી કરે એને આધારે રિસોર્સિસ ફાળવવામાં આવે વગેરે. આ મુખ્યત્વે કરીને બે મોડેલ એ વખતે પ્રચલિત હતા. એક બાજુ જેને આપણે મૂડીવાદી કેપિટાલિસ્ટ મોડ ઓફ પ્રોડક્શન કહીએ છીએ, મૂડીવાદી અર્થરચના કહીએ છીએ, એની સામે બીજું કેન્દ્રીય આયોજન દ્વારા સમાજવાદી ઢબની સમાજ રચના કરવા માટેનો આ આખી વ્યૂહરચના હતી જે નહેરુએ મુખ્યત્વે કરીને અપનાવી હતી. એને માટે આયોજન પંચની રચના કરવામાં આવી, પ્લાનિંગ કમિશનની રચના કરવામાં આવી. પ્લાનિંગ કમિશનનું મુખ્ય કામ આગામી 5 વર્ષ માટે કેટલા પ્રમાણમાં આપણને ઉત્પાદનની જરૂર પડશે, કેટલા પ્રમાણમાં આપણે ઉદ્યોગોનો વિકાસ કરવા માગીએ છીએ, એ માટેના રિસોર્સિસ ક્યાંથી આપણે પ્રાપ્ત કરીશું, આ બધા મુદ્દાઓનો સમાવેશ પંચવર્ષીય યોજનાઓમાં કરવામાં આવ્યો. આપણે આયોજન દ્વારા શું સિદ્ધ કરવા માગીએ છીએ એની સ્પષ્ટ રજૂઆત ખાસ કરીને આ પંચવર્ષીય યોજનાઓમાં કરવામાં આવી. અને ઉત્તરોત્તર પંચવર્ષીય યોજનાઓ ધીમે ધીમે અમલમાં મુકાતી ગઈ. ક્યારેક એમાં મુશ્કેલી પણ પડતી, પણ તેમ છતાં 11-12 જેટલી પંચવર્ષીય યોજનાઓ આપણે ત્યાં સફળતાપૂર્વક કરી શક્યા છીએ. પાછળના દાયકા દરમિયાન, 2 દાયકા દરમિયાન આયોજન
ની જે વ્યૂહરચના હતી એના થોડા વળતા પાણી ચોક્કસ થયા છે, પણ તેમ છતાં આજે આયોજન પંચ મહદઅંશે આપણા લક્ષ્યાંકો નક્કી કરે છે, ઉદ્યોગોના લક્ષ્યાંકો નક્કી કરે છે, ખેતીવાડીના ઉત્પાદનના લક્ષ્યાંકો નક્કી કરે છે, આપણી અત્યંત મહત્વની જરૂરી જે સેવાઓ છે, પબ્લિક સર્વિસીસ છે, એના પર લક્ષ્યાંકો નક્કી કરવાનું કામ મુખ્યત્વે કરીને આજે આયોજન પંચ કરે છે. આયોજન પંચની અંદર વહીવટી તંત્રના મુખ્ય નિષ્ણાતો હોય છે, અર્થશાસ્ત્રીઓ હોય છે, રાજકીય દ્રષ્ટિવાળા પુરુષો પણ હોય છે, અને એ રીતે આયોજન પંચ આજે પણ એ અર્થમાં કામ કરે છે. બીજું, આયોજન પંચના ચેરમેન એ વડાપ્રધાન હોય છે, એક્સ ઓફિશિયલ ચેરમેન ઓફ ધ પ્લાનિંગ કમિશન, પણ એની રોજબરોજની કામગીરી અથવા એની વિગતવાર કામગીરી એના ડેપ્યુટી ચેરમેન કરતા હોય છે, અને એ દેશના અત્યંત મહત્વની વ્યક્તિઓ ભારતના આયોજન પંચના ડેપ્યુટી ચેરમેન તરીકે રહી ચૂકેલા છે. એટલે એ દ્રષ્ટિએ આયોજન પંચ અને એ દ્વારા આયોજન દ્વારા દેશનો આર્થિક વિકાસ કરવો એ મહદઅંશે નહેરુનો જે વિચાર હતો, જે સારા એવા સમય માટે આપણે અમલમાં મૂકેલો છે. બીજી બાજુ મેં હમણાં ઉલ્લેખ કર્યો તેમ પબ્લિક સેક્ટરના એકમોનો મોટા પ્રમાણમાં વિકાસ આ સમયગાળા દરમિયાન, નહેરુના સમયગાળા દરમિયાન થયેલો છે. મોટા બંધો આ સમયમાં બાંધવામાં આવ્યા. ભાખરા નલગલ ડેમ છે, ઓરિસ્સામાં બહુ મોટા ડેમ બાંધવામાં આવ્યા. આ બધા ડેમ જેને કારણે પાણીનો સંગ્રહ થાય, જેને કારણે નહેરો મારફતે આપણે પાણી ખેતરોમાં પહોંચાડી શકીએ, જેને કારણે આપણને ચોમાસા પર આધાર રાખનારી આપણી ખેતી છે, તો જો ચોમાસું નિષ્ફળ જાય તો આપણો પાક નિષ્ફળ જાય. એટલે મોટા પ્રમાણમાં બંધો બાંધવામાં આવ્યા અને બંધો મારફતે નહેરો બાંધવામાં આવી. આજે પંજાબ અને હરિયાણાનો જે વિકાસ છે એ મહદઅંશે ભાખરા નલગલ ડેમને આભારી છે, અને એમાંથી મોટા પ્રમાણમાં નહેરો બહાર પાડવામાં આવી છે. પછી તો દેશમાં જ્યાં જ્યાં અનુકૂળતા હતી, જે નદીઓ ઉપર 12 મહિના પાણી રહેતું હતું, એવી મોટી નદીઓ ઉપર પણ બંધ બાંધવામાં આવ્યા છે. તમે જાણતા હશો તેમ ગુજરાતમાં પણ આપણે બંધ બાંધ્યું છે. સરદાર સરોવર એ ગુજરાતમાં બહુ મોટો બંધ બાંધવામાં આવ્યો છે, જેને કારણે ગુજરાતની લાખો એકર જમીનને પાણી આપણે પૂરું પાડી શકીએ તેમ છીએ. એવી રીતે મધ્યપ્રદેશમાં પણ મોટો બંધ બાંધવામાં આવી રહ્યો છે. એટલે નદીઓના પાણીને આપણે નાથવું જોઈએ. નદીઓનું પાણી કાં તો પૂર આવે ત્યારે ચારે બાજુ વિનાશ સર્જે અને એ પાણી પછી દરિયામાં ચાલ્યું જાય અને વેડફાઈ જાય. એને બદલે અનુકૂળ જગ્યાએ નદીઓ ઉપર જો બંધ બાંધવામાં આવે તો ઉનાળાના સમય દરમિયાન જ્યારે વરસાદ ન હોય અથવા વરસાદ નિષ્ફળ જાય ત્યારે નહેરો મારફતે આપણે ખેતરોને પાણી પૂરું પાડી શકીએ અને આપણી જે કૃષિ છે, આપણી જે ખેતી છે, એને મોટા પ્રમાણમાં નુકસાન સહન ન કરવું પડે. આ એની પાછળનો મુખ્ય ખ્યાલ હતો. તો મોટા પોલાદના કારખાના, ભિલાઈનું કારખાનું, આવા મોટા મોટા કારખાનાઓ એક વખત નાખવામાં આવ્યા. દુર્ગાપુરનું કારખાનું નાખવામાં આવ્યું. મોટા બંધો અને મોટા કારખાના, રાસાયણિક ખાતરનું કારખાનું પણ નાખવામાં આવ્યું. આને નહેરુએ એક સરસ શબ્દ છે અને એમ કહ્યું છે કે દે આર ધ મોડર્ન ટેમ્પલ્સ ઓફ ઇન્ડિયા. ભારતના આ આધુનિક મંદિરો છે. પેલા પરંપરાગત મંદિરોની વાત નથી કરતા, પણ આ ભારતના આધુનિક મંદિરો છે અને એ મંદિરોને કારણે આપણે ભારતનો વિકાસ કરી શકીએ તેમ છે. આટલો સરસ એમણે શબ્દ પ્રયોગ કર્યો હતો. ટેમ્પલ્સ ઓફ મોડર્ન ઇન્ડિયા એવો શબ્દ પ્રયોગ એમણે કર્યો હતો. તો ઔદ્યોગિક ભારત, કૃષિ ભારત તો છે જ, પણ ઔદ્યોગિક ભારતનો પાયો નાખવાનું કામ એ મુખ્યત્વે કરીને પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું છે. એનો આપણે આજે સ્વીકાર કરવો જોઈએ. એમાંથી આજે ભારત દાખલા તરીકે એક ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ જે હરણફાળ ભરી રહ્યું છે, આજે જગતમાં 3જા નંબરનું અર્થતંત્રનું સ્થાન ભારત ધરાવે છે. પહેલું અમેરિકા, બીજું ચાઇના અને ત્રીજું ભારત. એનો પાયો મુખ્યત્વે કરીને પંડિત નહેરુના સમયમાં નંખાયો છે. એટલો આપણે એમનો ઋણ સ્વીકાર કરવો જોઈએ. તો અને એમાંથી ધીમે ધીમે આગળ જતાં સંરક્ષણની દ્રષ્ટિએ પણ આપણે ઠીક પ્રમાણમાં પગભર બન્યા છીએ. નહીં તો નવી નવી આઝાદી આપણે પ્રાપ્ત કરેલી છે અને સંરક્ષણની બાબતમાં જો આપણે બીજા ઉપર આધાર રાખતા હોત તો આપણી જે સ્વતંત્રતા છે, આપણી આઝાદી છે, એ ક્યાંક ને ક્યાંક આપણે એની સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું હોત અથવા સમાધાન કરવું પડ્યું હોત. એટલે એક બાજુ ઔદ્યોગિક પાયો, કૃષિ માટે જમીનદારી નાબૂદીને લગતા અત્યંત મહત્ત્વના પગલાં, મોટા બંધો
અને સાથે સાથે એક સંરક્ષણ ડિફેન્સની દ્રષ્ટિએ આપણે ભવિષ્યમાં પગભર બની શકીએ એ માટેનું કામ પણ નહેરુના સમયમાં મોટા પ્રમાણમાં થયું છે. અને એમાં નહેરુની જે દીર્ઘદ્રષ્ટિ ખાસ કરીને આપણને જોવા મળે છે કે આગળ જતાં ભારતે સંરક્ષણની બાબતમાં પગભર થવું જ પડશે. અને એ જો ના થઈએ તો ભલે આપણે સ્વતંત્ર થયા હોઈએ પણ સાચા અર્થમાં એક આઝાદ રાષ્ટ્ર તરીકે આપણે આગળ ના વધી શકીએ. આનો પાયો નાખવાનું કામ પંડિત નહેરુના સમયમાં થયું, એનો પણ આપણે ખાસ સ્વીકાર કરવો જોઈએ. તો આપણે એમના સમાજવાદી વિચારોની વાત કરી, આર્થિક વિચારોની વાત કરી, જેમાં મુખ્યત્વે કરીને આર્થિક આયોજન દ્વારા દેશનો આર્થિક વિકાસ કરવો, એના પર આપણે ખાસ ભાર મૂક્યો. ઔદ્યોગિક ભારતનો પાયો નાખવાનું કામ પણ એમણે કર્યું, એનો પણ આપણે ઉલ્લેખ કર્યો. હવે આપણે એમના રાજકીય વિચારો જોઈએ. આમ જોવા જઈએ તો આજના વિષય રાજકીય વિચારો છે, પણ આ વિચારો એકબીજાની સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે. અને એટલા માટે આપણે પૃથ્થકરણ કરવાની દ્રષ્ટિએ આ બધા વિચારોને અલગ અલગ પાડીએ, પણ રાજકીય વિચારોમાં ખાસ ભાર એટલા માટે મૂકવો જોઈએ કે નહેરુ સંસ્થાનવાદના અને સામ્રાજ્યવાદના પ્રખર વિરોધી હતા. આપણે જાણીએ છીએ કે એશિયા અને આફ્રિકાના દેશો પશ્ચિમી સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદના ભોગ બન્યા. આખી 19મી સદીનો ઇતિહાસ તમે જુઓ તો પશ્ચિમની જે મહાસત્તાઓ છે એ મહાસત્તાઓએ આફ્રિકા, એશિયાના દેશો ઉપર પોતાનો કબજો જમાવેલો હતો. અને એને કારણે એક પ્રકારનો સંસ્થાનવાદ, એક પ્રકારનો સામ્રાજ્યવાદના આપણે ભોગ બનેલા હતા. જ્યાં સુધી એમાંથી આપણે આઝાદ ન થઈએ, સંસ્થાનવાદમાં અને સામ્રાજ્યવાદમાંથી આપણે આઝાદ ન થઈએ, ત્યાં સુધી આપણે આપણો કોઈ વિકાસ કરી શકીએ જ નહીં. આપણે આ બધી જે પશ્ચિમી સત્તાઓના આપણે ગુલામ હતા, એનો એમણે સખત વિરોધ કરેલો છે. અને માત્ર ભારત ઉપરના સામ્રાજ્યવાદનો વિરોધ કર્યો છે એવું નથી. આફ્રિકા અને એશિયાના દેશોમાં જ્યાં જ્યાં સામ્રાજ્યવાદી સત્તાઓનો પ્રભાવ હતો ત્યાં એમણે વિરોધ કરેલો છે. એટલે સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદ એ જે ઘટના છે અને એ ઘટનાના ભોગ બનેલા જે દેશો છે એ દેશોની પડખે જો કોઈ ઊભું રહેનારું હોય તો તે પંડિત જવાહરલાલ નહેરુ હતા, એમ આપણે ખાસ કહેવું જોઈએ. સાથે સાથે રંગભેદનો પણ તેઓ પ્રખર વિરોધી હતા. તમારામાંથી ઘણા મિત્રો જાણતા હશે કે દક્ષિણ આફ્રિકાની અંદર રંગભેદની નીતિ બહુ મોટા પ્રમાણમાં અપનાવવામાં આવતી હતી. મુઠ્ઠીભર વ્હાઇટ અંગ્રેજો વિશાળ કાળી પ્રજા ઉપર શાસન કરતા હતા અને ભયંકર જુલ્મ ગુજારતા હતા. રંગભેદની નીતિ તો એવી હતી કે અમુક વિસ્તારોની અંદર કોઈ કાળો માણસ પ્રવેશી જ ન શકે. એમને માટે નક્કી કરવામાં આવેલા વિસ્તારોમાં જ એમણે રહેવાનું અને એમને કાળી મજૂરી કરવાની. આ જે રંગભેદની નીતિ હતી, એપાર્થાઇડની પોલિસી, એ એપાર્થાઇડની પોલિસીનો પણ એમણે સખત વિરોધ કરેલો છે. જ્યારે જ્યારે યુનાઇટેડ નેશન્સની અંદર એની ચર્ચા આવે ત્યારે નહેરુ એ રંગભેદની નીતિનો પ્રખર વિરોધ કરતા હતા. એટલે સંસ્થાનવાદ, સામ્રાજ્યવાદ અને રંગભેદની નીતિ એ બંનેના, એ ત્રણેયના એ પ્રખર વિરોધી હતા. અને જ્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય મંચો ઉપર એમને પોતાના વક્તવ્યો આપવાનું થાય, પ્રવચનો આપવાનું થાય, ત્યારે તે મોટા પ્રમાણમાં તેનો વિરોધ કરતા હતા. એને કારણે પશ્ચિમી સત્તાઓને ગમતું પણ ન હતું, એ વાત પણ એટલી સાચી છે. પણ એ બધાની પરવા કર્યા વિના નહેરુ મુખ્યત્વે કરીને, મેં શરૂઆતમાં કહ્યું તેમ, માનવવાદી હોવાને કારણે એક પ્રજા બીજી પ્રજાનું આવી રીતે શોષણ કેવી રીતે કરી શકે? માત્ર શરીરના રંગને આધારે તમે એની સાથે આભડછેટનો વ્યવહાર કેવી રીતે કરી શકો? એને તમે દૂર કેવી રીતે કરી શકો? તમે એનું શોષણ કેવી રીતે કરી શકો? આ જે વિચાર છે એ વિચારથી તેઓ બહુ મોટા પ્રમાણમાં પ્રભાવિત થયેલા હતા. સાથે સાથે આ દેશોની અંદર જે રાષ્ટ્રવાદી ચળવળો ચાલતી હતી, જેમ ભારતમાં રાષ્ટ્રવાદી ચળવળ શરૂ થઈ, આમ તો 1885થી શરૂ થઈ, પણ ખરેખરી રાષ્ટ્રવાદી ચળવળ શરૂ થઈ હોય તો 1905થી અને 1920 જ્યારે ગાંધીજી પ્રવેશ્યા ત્યારથી. આવી રાષ્ટ્રવાદી ચળવળો આ બધા દેશોમાં વધતા ઓછા પ્રમાણમાં ચાલતી હતી, પણ એને કચડી નાખવાનો પ્રયત્ન સામ્રાજ્યવાદી સત્તાઓ કરતી હતી. પછી ફ્રેન્ચ સામ્રાજ્યવાદી સત્તા હોય કે ડચ સામ્રાજ્યવાદી સત્તા હોય કે પોર્ટુગીઝ સામ્રાજ્યવાદી સત્તા હોય,
આ બધી સામ્રાજ્યવાદી સત્તાઓ આ બધી રાષ્ટ્રવાદી ચળવળોને બને એટલી નિર્દયતાથી કચડવાનો પ્રયત્ન કરતી હતી. તો એ બધાને પડખે ઊભા રહેવાનું કામ પંડિત નહેરુ કરતા હતા. કારણ કે જેમ તમે બીજા ઉપર તમારા પર બીજા શાસન કરે તમને ગમતું નથી, એવી રીતે તમે બીજા ઉપર આવી રીતે શાસન કરો, જોર જુલ્મ કરો, દમન કરો, શોષણ કરો, એ કેવી રીતે બીજાને પસંદ થાય? એ રીતે એનો મોટા પ્રમાણમાં તેઓ વિરોધ કરતા હતા. એટલે એ અર્થમાં પ્રખર રાષ્ટ્રવાદી પણ હતા. અને એ રાષ્ટ્રવાદી ભારત પૂરતા રાષ્ટ્રવાદી ન હતા, પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ જ્યાં જ્યાં રાષ્ટ્રીય મુક્તિ ચળવળો ચાલતી હતી તેના પણ તેઓ પ્રખર સમર્થક રહેલા છે. એટલો આપણે ખાસ સ્વીકાર કરવો જોઈએ. સાથે સાથે એમ પણ માનતા હતા કે દરેક રાષ્ટ્રીયતાને આત્મનિર્ણયનો અધિકાર હોવો જોઈએ, જેને સેલ્ફ ડિટર્મિનેશન ઓફ અ નેશનાલિટી કહેવામાં આવે છે. અમે એક જુદા નેશન છીએ અને જુદા નેશન હોવાથી અમને અમારું શાસન કેવી રીતે ચલાવવું, અમારે કેવી રીતે સ્વતંત્ર થવું, એ નક્કી કરવાનો અધિકાર, જેને સેલ્ફ ડિટર્મિનેશનનો અધિકાર કહેવામાં આવે છે, તેના પણ તે પ્રખર સમર્થક હતા. ખાસ કરીને પહેલા વિશ્વયુદ્ધ પછી અને બીજા વિશ્વયુદ્ધ પછી ઘણા બધા દેશોની અંદર આવી રાષ્ટ્રવાદી ચળવળ ઊભી થયેલી અને તેમાં દરેક રાષ્ટ્રીયતાને પોતાનું ભાવિ નક્કી કરવાનો અધિકાર હોવો જોઈએ, એના એ પ્રખર સમર્થક હતા. અને એને કારણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નહેરુ બહુ ઊંચી કોટીના એક રાજપુરુષ તરીકે બહાર આવેલા હતા. રાષ્ટ્રીય એકીકરણ અને રાષ્ટ્રીય એકતાના પણ તેઓ પ્રખર હિમાયતી હતા. આપણે નવા સવા આઝાદ થયા હોઈએ અને આપણામાં કોઈ ભેદભાવ પડાવે અને આપણે આપણી એકતા ગુમાવી બેસીએ, એવું ન બનવું જોઈએ, એ માટે પણ રાષ્ટ્રીય એકતાના એ પ્રખર હિમાયતી હતા. કારણ કે આખરે આપણે કુટુંબ તરીકે રહેવાનું છે. આંતરિક મતભેદો ભલે ગમે એટલા હોય, પણ એને સમાધાન દ્વારા, વાટાઘાટો દ્વારા આપણે એને ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ, એમાં પણ તેઓ માનતા હતા. એટલે એ દ્રષ્ટિએ રાષ્ટ્રીય એકતાના તેઓ પ્રખર હિમાયતી હતા. સૌથી વિશેષ તો તે સંસદીય લોકશાહીના પ્રખર હિમાયતી હતા. પાર્લામેન્ટરી ડેમોક્રેસી, ભારતમાં સંસદીય લોકશાહીનો પાયો નાખવાનું કામ એ નહેરુએ કરેલું છે. એટલો આપણે આરંભિક સમયની અંદર પાર્લામેન્ટરી લોકશાહીના જે મૂલ્યો, એની જે પરંપરાઓ એમણે જે સ્થાપી છે, એને કારણે ભારતમાં આજે સંસદીય લોકશાહી ઠીક પ્રમાણમાં સફળતાથી ચાલે છે. આપણા આડોશ પાડોશના દેશોની અંદર, આપણી સાથે જ આઝાદ થયેલા ઘણા દેશોની અંદર લોકશાહી આવી, કેટલાક દેશોમાં સંસદીય લોકશાહી આવી, પણ એ બધામાં કાં તો સરમુખત્યારશાહી આવી, આપખુદશાહી આવી, કાં તો લશ્કરી શાસનો આવ્યા. એક ભારત જ એવું છે કે જેમાં સંસદીય લોકશાહી ઘણી સારી રીતે છેલ્લા 50-60 વર્ષથી ચાલી રહી છે. એનું શ્રેય પણ મહદઅંશે પંડિત નહેરુને જાય છે. સંસદની ગરિમા જળવાવી જોઈએ એના એ બહુ મોટા આગ્રહી હતા. સંસદની જ્યારે બેઠકો ચાલતી હોય ત્યારે નહેરુ એમાં ખાસ હાજર રહેતા હતા, વડાપ્રધાન તરીકે અને ગૃહના નેતા તરીકે હાજર રહેતા હતા. અને જ્યારે જ્યારે વિરોધ પક્ષના નેતા બોલવા ઊભા થાય ત્યારે નહેરુ એને બહુ શાંતિથી સાંભળતા હતા. અને જ્યારે એમનું પ્રવચન પૂરું થાય ત્યારે તર્કબદ્ધ રીતે નહેરુ એનો સરસ જવાબ પણ આપતા હતા. એટલે વિરોધ પક્ષને પણ આમન્યા જળવાવી જોઈએ. કારણ કે સંસદીય શાસન પદ્ધતિમાં આજે તમે વિરોધ પક્ષમાં છો, આવતીકાલે તમે સત્તાધારી પક્ષ પણ બની શકો છો. કારણ કે સંસદીય લોકશાહી તો સત્તાધારી પક્ષ ને વિરોધ પક્ષ બંનેના પૈડા ઉપર ચાલનારી શાસન વ્યવસ્થા છે. એટલે વિરોધ પક્ષનું પણ એટલું તેઓ માન જાળવતા હતા. અને વિરોધ પક્ષના એ વખતના નેતાઓ પણ નહેરુનું માન જાળવતા હતા. જ્યારે નહેરુ વક્તવ્ય આપવા માટે ઊભા થાય ત્યારે સૌ વિરોધ પક્ષના સભ્યો શાંતિથી તેમને સાંભળતા હતા. આવા પ્રકારનું એક ગરિમાનું વાતાવરણ એ વખતની શરૂઆતની સંસદમાં આપણને ખાસ જોવા મળે છે. અને સંસદીય જે પ્રણાલિકાઓ છે એ પ્રણાલિકાઓનો પાયો નાખવાનું કામ નહેરુએ કર્યું છે. સંસદ સરસ રીતે ચાલવી જોઈએ, વધુમાં વધુ સમય સુધી સંસદ મળવી જોઈએ, સંસદમાં શોરબકોર વગેરે ન થવો જોઈએ, શાંતિથી એકબીજાની દલીલો સાંભળવી જોઈએ અને ત્યાર પછી આપણે એનો જવાબ આપવો જોઈએ. સંસદની અંદર સૌથી મહત્વનું સ્થાન તો સ્પીકરનું છે. સ્પીકરની આજ્ઞાનું ઉલ્લંઘન ન થવું જોઈએ, એનો એમણે જાતે
દાખલો આપીને એ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે સ્પીકર બોલવા ઊભા થાય ત્યારે વિરોધ પક્ષના નેતા હોય કે વડાપ્રધાન કે સત્તાધારી પક્ષના નેતા હોય એમણે બેસી જવું પડે, અને જ્યારે સ્પીકર પોતાનું વક્તવ્ય પૂરું કરે ત્યાર પછી સ્પીકરનું ધ્યાન દોરીને જ પોતે પોતાના વક્તવ્ય રજૂ કરી શકતા હતા. આ અત્યંત મહત્વની પ્રણાલિકાઓ પણ નહેરુએ પોતાના શાસનકાળ દરમિયાન આપણે પાડેલી છે. એટલે સંસદીય ગરિમાના તેઓ ચુસ્ત આગ્રહી હતા, અને જ્યાં સંસદની ગરિમાનો ભંગ થાય ત્યારે તેઓ ટકોર પણ કરતા હતા કે આપણે સંસદીય લોકશાહીમાં રહીએ છીએ અને સંસદની લોકશાહીની અંદર સંસદનું ગૌરવ જળવાય એ અત્યંત મહત્વનું છે. એના ઉપર તેઓ અવારનવાર ભાર મૂકતા હતા. તો બીજા શબ્દોમાં ઉદારમતવાદી સંસદીય લોકશાહીનો પાયો નાખવાનું કામ પંડિત નહેરુએ જેટલું કર્યું છે એટલું બીજા ભારતના કોઈ નેતાએ કર્યું નથી. સરદાર તો કમનસીબે તરત જ ગુજરી ગયા, પણ નહેરુને માથે આ મુખ્ય જવાબદારી આવી, અને તેથી કરીને એમણે સંસદીય ઉદારમતવાદી સંસદીય લોકશાહીનો પાયો દ્રઢ કરવાનું કામ ભારતમાં કર્યું છે, જેને લીધે કારણે આજે પણ આપણે ભારતની સંસદીય લોકશાહી દુનિયાના બીજા બધા દેશોની અંદર એક જ્વલંત ઉદાહરણ પૂરું પાડે છે. અનેક આસમાની સુલતાની આવી છે આપણા દેશની અંદર, યુદ્ધો થયા છે, કુદરતી આપત્તિઓ આવી છે, અનેક મોટા એવા પ્રસંગો પણ બન્યા છે કે જ્યારે આપણને એમ લાગે કે આપણે સંસદીય લોકશાહી આપણી હચમચી તો નહીં જાય ને, પણ નહેરુએ જે એનો પાયો એટલો મજબૂત રીતે નાખ્યો છે કે સંસદીય લોકશાહી અને ઉદારમતવાદી લોકશાહી આ આજે પણ આપણને ઠીક પ્રમાણમાં આપણે એને જાળવી શક્યા છીએ. આ બધાનું શ્રેય મહદ અંશે આપણે નહેરુને આપવું જોઈએ. નહેરુનું એક બીજું અત્યંત મહત્વનું જે કોન્ટ્રીબ્યુશન છે અને તે છે વિદેશ નીતિ. મેં શરૂઆતમાં ઉલ્લેખ કર્યો કે નહેરુ વિશ્વના ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા, અને વિશ્વ કઈ દિશામાં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અથવા આગામી દાયકાઓમાં વિશ્વ રાજકારણ કઈ દિશામાં આગળ વધશે એની દીર્ઘદ્રષ્ટિ જેટલી નહેરુ પાસે હતી એવી દીર્ઘદ્રષ્ટિ ભારતના બીજા કોઈ નેતા પાસે એ વખતે ન હતી, એટલું આપણે ચોક્કસ સ્વીકારવું જોઈએ. જ્યારે ભારત આઝાદ થયો, 47માં આપણે આઝાદ થયા, ત્યાર પછી 45થી 47 સમયગાળો ભારતના ઇતિહાસનો બહુ મહત્વનો સમયગાળો છે. પણ 45માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય છે, સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદનો મહદ અંશે અંત આવે છે, ઠીક પ્રમાણમાં રાષ્ટ્રો પછીના દાયકા દરમિયાન આઝાદ થાય છે. 1950 અને 1960ના દાયકાની અંદર દુનિયાના મોટાભાગના સંસ્થાનો, ભૂતપૂર્વ સંસ્થાનો એ હવે રાષ્ટ્ર બને છે. આ જ ગાળા દરમિયાન વિશ્વ બે ભાગમાં વહેંચાય છે, જેને ઠંડુ યુદ્ધનું રાજકારણ કહેવામાં આવે છે. બે સત્તા જૂથોમાં વહેંચાય છે. એક સત્તા જૂથ છે અમેરિકાના નેતૃત્વ હેઠળનું મૂડીવાદી સત્તા જૂથ, મૂડીવાદી લોકશાહીવાદી જથ્થા જૂથ એમ પણ તમે કહી શકો. બીજી બાજુનું જે સત્તા જૂથ છે સોવિયત યુનિયનના અને કંઈક અંશે ચીનના નેતૃત્વ હેઠળનું બીજું સત્તા જૂથ. એ બંને વચ્ચે એક પ્રકારનું ઠંડુ યુદ્ધ શરૂ થાય છે, કોલ્ડ વોર જેને કહેવામાં આવે છે. નાના નાના પ્રશ્નોને પણ ઠંડા યુદ્ધની નજરે જોવાનો પ્રયત્ન કરવામાં આવે છે. નવા આઝાદ થયેલા દેશોને બંને સત્તા જૂથો પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે, આર્થિક મદદ આપીને, અનાજની મદદ આપીને વગેરે વગેરે દ્વારા, કે જેથી કરીને નવોદિત જે રાષ્ટ્રો છે એ અમારા જૂથમાં ભળી જાય અને અમારું જૂથ વધારે મજબૂત બને. આ જે જૂથવાદની નીતિ હતી, બાયપોલર પોલિટિક્સ હતું, ઠંડા યુદ્ધનું જે રાજકારણ હતું, એમાં ભારતે શું કરવું અથવા ભારત જેવા નવોદિત રાષ્ટ્રોએ શું કરવું એનો માર્ગ બતાવવાનું કામ પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું છે. એ એમની બહુ મોટામાં મોટી સિદ્ધિ છે, ખાસ કરીને વિદેશ નીતિની બાબતમાં, જેને આજે આપણે બિન જોડાણની વિદેશ નીતિ કહીએ છીએ, પોલિસી ઓફ નોન એલાઇનમેન્ટ. અમારે કોઈ પણ જોડાણમાં જોડાવું નથી, અમે બિન જોડાણની નીતિને વરેલા છીએ. પણ બિન જોડાણની નીતિને વરેલા છીએ એનો અર્થ એવો નથી કે વિશ્વની અંદર જ્યાં અન્યાય થતો હોય, જ્યાં શોષણ થતું હોય એનો અમે કોઈ પણ પ્રકારનો વિરોધ નહીં કરીએ. એટલે બિન જોડાણની નીતિ અને ન્યુટ્રાલિટીની જોડાણ વચ્ચે એમણે ભેદ પાડ્યો. અમે ન્યુટ્રલ નથી, અમે નોન એલાઇન છીએ. આ સત્તા જૂથોથી અમે અળગા રહીને અમે અમારો વિકાસ કરવા માંગીએ છીએ. આ બિન જોડાણની વિદેશ નીતિનો પાયો એમણે નાખ્યો,
એને આર્ટિક્યુલેટ કરવાનું કામ, સૈદ્ધાંતિક રીતે એને અત્યંત મહત્વનું સ્થાન આપવાનું કામ પંડિત નહેરુએ કરેલું છે. અને એ વખતે જે બીજા દેશો આઝાદ થયા એના ઘણા બધા નેતાઓ એ નહેરુના વિચારથી મોટા પ્રમાણમાં પ્રભાવિત થયેલા હતા. યુગોસ્લાવિયાના માર્શલ ટીટો, ઇજિપ્તના નાસર, ઘાનાના એન્ક્રુમા, સુવર્ણો, ઇન્ડોનેશિયાના એ વખતના રાષ્ટ્રપ્રમુખ સુકર્ણો, આ બધા નેતાઓ બિનજોડાણની નીતિને વરેલા હતા. અને તમે જોઈ શકો છો કે 60ના દાયકાની અંદર મોટાભાગના રાષ્ટ્રો આઝાદ થયા ત્યાર પછી એ બધા બિનજોડાણવાદી નીતિના ચાહક બન્યા અને બિનજોડાણને કારણે એ બધા બિનજોડાણવાદની અંદર આવી ગયા. એટલે એમાંથી એક પ્રકારની બિનજોડાણ મૂવમેન્ટ શરૂ થઈ, નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ, જેને નામ તરીકે આજે આપણે ઓળખીએ છીએ, નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ તરીકે. એટલે જેમ જેમ રાષ્ટ્ર આઝાદ થાય એ કોઈ પણ સત્તા જૂથમાં જોડાયા વિના બિનજોડાણની નીતિને અનુસરે એવું એક વાતાવરણ ઊભું કરવામાં નહેરુએ અત્યંત મહત્વનો ફાળો આપ્યો છે એમ આપણે કહેવું જોઈએ. તો જોડાણવાદી સત્તા જૂથના જોડાણવાદી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક વિકલ્પ પૂરો પાડવાનું કામ, કે બેમાંથી એક જૂથમાં જોડાઈ જવું એ જ એકમાત્ર વિકલ્પ નથી, એક ત્રીજો વિકલ્પ પણ છે. ન અમેરિકન ગ્રુપમાં જોડાવું, ન સોવિયત યુનિયનના ગ્રુપમાં જોડાવું, અને એમ થઈને ઠંડા યુદ્ધને આપણે ઘરને આંગણે લાવવું, એના કરતાં બિનજોડાણની નીતિ આપણે અપનાવવી. એ વસ્તુને ખૂબ સુંદર રીતે આર્ટિક્યુલેટ કરનાર નહેરુ હતા, એનો આપણે ખાસ સ્વીકાર કરવો જોઈએ. અને બિનજોડાણની નીતિને કારણે આપણને ઘણા ફાયદા પણ થયા છે. એવું નથી કે બિનજોડાણને કારણે આપણને ઘણું નુકસાન થયું છે, કારણ કે બિનજોડાણની નીતિને કારણે જે બે સત્તા જૂથો વચ્ચે જે એક હરીફાઈ ચાલતી હતી, પાવર પોલિટિક્સ ચાલતું હતું, એ પાવર પોલિટિક્સનો આપણને મેક્ઝિમમ લાભ પણ મળ્યો છે. એક બાજુ સોવિયત યુનિયન તરફથી આપણને ભારે ઉદ્યોગો સ્થાપવામાં મદદ પણ મળી છે, તો બીજી બાજુ અમેરિકા તરફથી આપણને ઠીક પ્રમાણમાં શરૂઆતમાં અનાજની પણ મદદ મળી છે. એટલે એવું નથી કે આપણને નુકસાન થયું છે. એટલે બિનજોડાણની નીતિ એ રાષ્ટ્રીય હિતમાં છે અને રાષ્ટ્રના હિતો એને કારણે જળવાયેલા છે, એ વસ્તુ પણ આજે આપણને ચોક્કસ સ્પષ્ટપણે કહી શકીએ છીએ. કારણ કે એ વખતે આપણી પાસે માત્ર એક જ વિકલ્પ હતો, કાં તો આ જૂથમાં જોડાવ, કાં તો આ જૂથમાં જોડાવ. પાકિસ્તાન અમેરિકાના જૂથમાં જોડાયું અને એને કારણે એને ઘણું બધું આગળ જતાં સહન પણ કરવું પડ્યું. આપણે કોઈ પણ જૂથમાં ન જોડાયા, બિનજોડાણની નીતિ અપનાવી, એને કારણે આપણને આપણા રાષ્ટ્રીય હિતો પણ જળવાયા અને આપણને ઘણો લાભ પણ થયો. એનો એ મુખ્ય હિમાયતી હતા અથવા એના સર્જક હતા એમ કહીએ તો પણ વાંધો નહીં. બીજું, એમણે પાડોશી દેશો સાથેના સંબંધો સુધારવા માટે પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કર્યો, જેને કારણે ભારત અને ચીન વચ્ચે પંચશીલના કરાર પણ થયા. એ બહુ મહત્વની વસ્તુ છે. અને પંચશીલના સિદ્ધાંતોની અંદર 4-5 સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો. એક તો પ્રાદેશિક અખંડિતતા, જે તે રાષ્ટ્રની જે અખંડિતતા છે એ જળવાવી જોઈએ, એના સાર્વભૌમત્વનો આપણે આદર કરવો જોઈએ, પરસ્પર એકબીજા પર કોઈ પણ પ્રકારનું આક્રમણ નહીં કરવું જોઈએ, એકબીજાના આંતરિક મામલાઓમાં કોઈ પણ પ્રકારની દખલગીરી ન કરવી જોઈએ, અને શાંતિમય સહઅસ્તિત્વ, પીસફુલ કોએક્ઝિસ્ટન્સ, એ પંચશીલના જે મહત્વના સિદ્ધાંતો હતા એ એમણે સ્વીકાર્યા. અને એમની વચ્ચે દેશો વચ્ચે મોટા પ્રમાણમાં આર્થિક સહકાર પણ થવો જોઈએ. આ પંચશીલના સિદ્ધાંતોને આધારે ભારત અને ચીન વચ્ચેના સંબંધો ઘણા સુધર્યા. આમ નહેરુ રાષ્ટ્રવાદની સાથે સાથે એક વિશિષ્ટ પ્રકારના આંતરરાષ્ટ્રીય વાદમાં પણ માનતા હતા. કારણ કે આપણે આખરે તો એક આંતરરાષ્ટ્રીય માહોલમાં રહીએ છીએ, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ આપણે રહીએ છીએ, એટલે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ આપણી અત્યંત મહત્વની ભૂમિકા હોવી જોઈએ. અને યુનાઇટેડ નેશન્સની જે રચના થઈ એની અંદર ભારતે અત્યંત મહત્વની ભૂમિકા ભજવી છે. ખાસ કરીને શરૂઆતના દાયકાની અંદર યુનાઇટેડ નેશન્સ તરફથી જ્યાં જ્યાં લશ્કરો મોકલવામાં આવતા હતા, શાંતિ રક્ષક લશ્કરો, એમાં ભારતે પણ પોતાની અત્યંત મહત્વની ભૂમિકા ભજવેલી છે. બીજા એમના જે વિચારો છે, ગાંધી નહેરુ એ રેશનાલિસ્ટ હતા, કોઈ પણ પ્રકારના ધાર્મિક અંધશ્રદ્ધા વગેરેમાં માનનારા ન હતા, વૈજ્ઞાનિક અભિગમમાં માનનારા, સાયન્ટિફિક એપ્રોચમાં માનનારા હતા, સેક્યુલરિઝમમાં માનનારા હતા. આ એમના અત્યંત મહત્વના જે વિચારો છે એના અત્યંત કેટલાક ઉપયોગી પાયાઓ છે. જે બંધારણના મૂલ્યો છે એ બંધારણના મૂલ્યોમાં એમને ગાઢ શ્રદ્ધા હતી.
જે આપણને પ્રિએમ્બલ ઓફ ધી કોન્સ્ટિટ્યુશનમાં આપણને જોવા મળે છે. બીજું, વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાઓમાં એમણે ઘણો રસ લીધો છે. એ વખતે જે વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાઓ સ્થપાઈ, એણે ભારતની અંદર વિજ્ઞાનનો પાયો નાખવાનું કામ, મહત્વનું કામ કર્યું છે. ઘણી બધી સંસ્થાઓ, અમદાવાદમાં દાખલા તરીકે PRL નંખાઈ, બીજી ઘણી બધી સંસ્થાઓ નંખાઈ. અને આગળ જતાં આપણે જાણીએ છીએ તેમ પરમાણુ જે અણુશક્તિ છે એનો શાંતિમય ઉપયોગ કેવી રીતે કરવો, એ દિશામાં પણ નહેરુએ ઘણું બધું વિચારેલું હતું. અને એ વખતે આપણે ત્યાં, જેને આપણે શાંતિમય ઉપયોગ માટે અણુ શક્તિનો આપણે જે ઉપયોગ કરવા માગીએ છીએ, એના અત્યંત મહત્ત્વના સ્થાનકો એમના સમયમાં નંખાયેલા છે. તો ટૂંકમાં સમરી સંક્ષેપમાં કહેવું હોય તો નહેરુ ઉદારમતવાદી, પ્રાતિનિધિક, સંસદીય લોકશાહી સંસ્થાઓના નિર્માતા હતા. આયોજન દ્વારા દેશના આર્થિક સામાજિક વિકાસ ઉપર એમણે ખાસ ભાર મૂક્યો હતો. સમાજવાદી હતા, પણ ચુસ્ત જડ સમાજવાદી ન હતા, કારણ કે લોકશાહી અને સમાજવાદનું એક અદ્ભુત સમન્વય સાધવાનો પ્રયત્ન એમણે કરેલો હતો. ટૂંકમાં ભાવિ ભારત કેવું હોવું જોઈએ એનું એક દર્શન એમના મનમાં સ્પષ્ટ હતું, અને એ એમના વિચારોમાં ખૂબ સુંદર રીતે પ્રતિબિંબિત થાય છે. મારું હિન્દુનું દર્શન એ એમનું જે પુસ્તક છે એમાં એ બધી બાબતો મૂકવામાં આવી છે. તો એક અર્થમાં આપણે એમ કહી શકીએ કે નહેરુ એક દ્રષ્ટિવંત રાજપુરુષ હતા, માત્ર રાજકારણી ન હતા. કોંગ્રેસ ઉપર એમનો સારો એવો પ્રમાણમાં પ્રભાવ હતો. એ વખતે કોંગ્રેસ જ લગભગ આખા દેશની અંદર છવાયેલી હતી એ નહેરુની પ્રતિભાને કારણે. નહેરુ જ્યાં પ્રવચન આપવા જતા હતા ત્યારે લાખોની સંખ્યામાં લોકો એમને સાંભળવા એકત્ર થતા હતા, અને નહેરુનું જે ચુંબકીય વ્યક્તિત્વ હતું એનાથી લોકો અંજાઈ જતા હતા. તો આવા એક મહાપુરુષ, જે ભારતના પહેલા વડાપ્રધાન, જેમણે ઘણી બધી સંસ્થાઓનો પાયો નાખ્યો, સંસદીય લોકશાહીનો જે પાયો દ્રઢ કરવાનું કામ જેમણે કર્યું, એવા પંડિત નહેરુના કેટલાક રાજકીય અને આર્થિક વગેરે વિચારોની આજે આપણે ચર્ચા કરી. મિત્રો, નહેરુ એક દ્રષ્ટિવંત હતા, અને આપણે સદભાગી છીએ કે આપણા આઝાદીના પહેલા દાયકાઓમાં આપણને નહેરુ જેવા એક પ્રતિભાવાન આપણને રાજપુરુષ મળ્યા, વડાપ્રધાન તરીકે મળ્યા. આભાર મિત્રો.